ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 125 ડેપો અને 125 વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાઇઝનિંગ અધિકારી જે.એચ. સોલંકી અને ડિવિઝન કંટ્રોલર આર.પી. શ્રીમાળિયા તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક વૃક્ષ માતા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે ભરૂચ વિભાગના 5 ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા પખવાડિયાના આજની જે શરૂઆત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે આજે સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છતાની જાગૃતિ માટે સ્વચ્છતા પખવાડિયા વીકની જે શરૂઆત કરેલી છે અને તેમને આજે આહવાન આપેલું છે, તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 125 ડેપો, 125 વર્કશોપ તેમજ તેની તમામ પ્રિમાઇસીસના આજે સ્વચ્છતાની પખવાડિયાની શરૂઆત કરેલ છે। તેના ભાગરૂપે આજે ભરૂચ વિભાગના 5 ડેપો, 5 વર્કશોપ તેમજ અન્ય કચેરીઓ ખાતે ડેપો મેનેજરશ્રી, અધિકારીઓશ્રી તથા ત્યાંના પદાધિકારીઓને સાથે રાખી અને આ સ્વચ્છતા પખવાડિયાની આજે શરૂઆત કરેલ છે, જેમાં એક વીક દરેક ડેપો કર્મચારીઓ સ્વચ્છતા માટે શ્રમ યજ્ઞ કરશે અને એક પેડ માં કે નામ જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે આહવાન કર્યું છે તેના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। ભરૂચ વિભાગ ખાતે ભોલાવ બસ સ્ટેશન ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીની હાજરીમાં આજે આ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરેલ છે।